દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો જે ખેડૂતોને આપણે જીરાની અંદર જે ટ્રીટમેન્ટ કરાવી છે એ ખેડૂતોના અત્યારે જે રિવ્યૂ લઈએ છીએ 17 મણ સુધી તો ઠીક છે, પણ આપણે જો કોકને કહેવું ને તો એમ કે ઘણા બધા મને કમેન્ટ કરે કે ન થાય, અશક્ય છે. 18 મણથી લઈને 20 મણ સુધી 19 મણ સુધીના જીરાનું ઉત્પાદન આપેલ છે મિત્રો, 100%. અને જે આ અમારે ટૂંકમાં માણાવદર તાલુકાના ભિંડોરા ગામના જે વ્યક્તિ છે અહીંથી 50 કિલોમીટર થાય અને દવા લેવા પિયુષભાઈ પાસે જે આવતા અને અહીંયા ક્રુમાસીન એટમ પાવર જીરા જમ્પર આવી પ્રોડક્ટો અહીંયા વાપરી કોમ્બિનેશનમાં સાથે ફૂગનાશક આપ્યા છે. 17 મણ જીરાનું ઉત્પાદન મિત્રો થાય ને આમાં જો એનું રેકોર્ડિંગ નાખો એટલે તમે સાંભળજો ધ્યાનથી એટલે તમને ખબર પડે. આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો. અને ખેડૂતોને આપણે કાયમી કહીએ, અત્યારે તો તલની અંદર તલના જે ખેડૂતો અત્યારે શરૂઆતથી વાવે ત્યાંથી જે ટ્રીટમેન્ટ કરાવે છે એને આપણે સાથી ઠોકીને કહીએ છીએ તલની અંદર આપણે ઉત્પાદન વધારે આપશું. એવી રીતે આવતી સિઝનમાં મગફળીમાં પણ આપણે આ જ વસ્તુ મિત્રો કરવાની છે. કેમ કે જે અનુભવ છે, જે આપણી પાસે એક કહેવાનો મતલબ છે, ખેતી કરીએ છીએ, કોઈ એટોડાઈ કરવા કે આપણે દાખલા તરીકે કોઈ પ્રમોશન કરવા કોઈ દવાઈઓનો નથી નીકળ્યા, પણ આપણો જે અનુભવ છે ખેડૂતોને આપણે કહીએ છીએ મિત્રો. એક વખત તમે રેકોર્ડિંગ સાંભળી લ્યો એટલે તમને ખબર પડે. એમ 13-14 મણ જીરું આ વર્ષે ઉતરે જગમાલભાઈ, એટલે બહુ સારું કહેવાય આ વાતાવરણ. એટલું વધી જાય, એક ખેતર તો એથી વધી જાય. એમાં કઈ વવાણું જ નતું. એમાં તો જીરું 5 વીઘા એ ખેતર નોખો હતો, એમાં તો ઢગલો થયો છે 10 વીઘામાં થાય ને એવડો. એટલે ઈ જીરું તો લગભગ મને એમ છે કે 16 મણ સુધી થાય. તો બહુ સારું કહેવાય. આ જીરું કાઢતા એમ થાય છે કે ઈ જીરું તો બહુ વધી જાય. બહુ સારું લ્યો. શું કે બાકી ક્રુમાસીન ને શું કે આપણે એમાં કઈ રિઝલ્ટમાં ઘટે જ નહીં એમ. બસ આપણે ઈ જોવાનું કે આપણે ત્યાં તમારા આજુબાજુમાં જીરા બીજા છે વાવેતર હતા કે બીજા બધા તો ઉઠી ગયા રેડી? ઓકે, કારી સરમી કારા પડી ગયા હાવ. ઈ તો પ્રોબ્લેમ છે તો બધાના વખતે આપણે ઈ જ રિવ્યુ લેવાના છે કે આપણે જે ખેડૂતોને ખરેખર જે જગમાલભાઈ આ બધી ક્રુમાસીન ને જે જીરા જમ્પર ને મરવા ને તમામ ખેડૂતો અત્યારે એમ કે છે કે 10 મણ થી એટલું જીરું કોઈ નથી ઉતરતું. કોઈને નહીં, તમારી વાત સાચી છે. માંડવીમાં સલાવ્યું લેવું પાછા બીજું ના માંડવીમાં એવી જ રીતે ભાઈ, માંડવીમાં છે ને આવી જેવી પ્રોડક્ટ હતી ને એવી જ પ્રોડક્ટો આપણી પાસે બધી કોમ્બિનેશન વાળી જબરજસ્ત ખેડૂતો માટે તૈયાર જ કર્યું. માંડવીમાં જે ખેડૂતો ઉપયોગ કરે ને એનો એટલે 100% આપણે સાથી ઠોકીને કહીએ કે ઉત્પાદન ની અંદર વધારો આવે ને આવે, પણ કઈ રીતે કે પહેલેથી આપણે ટૂંકમાં ટ્રીટમેન્ટ કરીએ ને તો બાકી બીજા બધા આ પછી વાહ સોશિયલ મીડિયામાં બધા એગ્રો વાળાને આપણે કહેતા હોય કે ભાઈ તમે છેલ્લે આ દવા મારો 20% ઉત્પાદન વધે. આખો વરો મહેનત કરી ન હોય પછી છેલ્લે કઈ દવાઈઓ મારીને ન ઉત્પાદન વધે. અગાઉ શું છે બધું આપણે 30 દી 25-30 દી ની માંડવી થાય ને ત્યાંથી વ્યવસ્થિત પાકે ત્યાં સુધી વ્યવસ્થિત આપણે 3-4 ડોઝ જે આપણે આપતા હોય ફૂગનાશક વ્યવસ્થિત મારીએ એટલે બધું કમ્પ્લીટ વ્યવસ્થિત થાય એમ. બાકી તો સાચું વાતાવરણ ને છે, પણ આ વાતાવરણ ની અંદર તમારું જીરું એટલે બહુ સારામાં સારું કહેવાય એમ. અને જીરું આગળ જરૂર ન હોય તો રાખથી દઈએ, વ્યસ્ત થાય. હા, કારણ કે હવે આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું એ છતાંય કોઈને હજી ભરો ન બેસતો હોય તો આવા અનેક ખેડૂતોના અલગ અલગ વિસ્તારમાંથી હું આમાં મારા છેલ્લા નંબર નાખું છું વિડીયોની અંદર, તમે મને ફોન કરીને પૂછજો. તમારા કોઈ પણ વિસ્તારની અંદરથી અનેક ખેડૂતોને, આપણી પાસે ટાઈમ નથી જવાનો મિત્રો, આપણે ખેતી કરીએ છીએ અને આપણે કોઈ એવા વિડીયો મૂકવાનો શોખ નથી, પણ એ ખેડૂતોને જ્યાં સુધી વાત પહોંચે અને ખબર પડે કે જે ખેડૂતો અત્યારે અદ્યતન ખર્ચા એટલે ટૂંકમાં અનલોડ ખર્ચા કરી અને સત્તાશીલે ઉત્પાદન નથી મળતા મિત્રો, અને ક્યાંક ને ક્યાંક ઠાપ ખાય છે, એના માટે આપણે ખાસ જે વિડીયો બનાવીએ છીએ કે ખેડૂતોને એક સાચી સલાહ અને સાચું માર્ગદર્શન મળે મિત્રો. બાકી બજારની અંદર ઘણું બધું જેમ આવે એમ બધું વેચાય છે અને જેમ આવે એમ ખેડૂતો વાપરે છે. એટલે કહેવાનો મતલબ એવો છે, કોઈ આપણે કે કોઈ હરો થવા માટે કોઈલું નથી કરતા મિત્રો, પણ એક ખેડૂત તરીકે એક વાત કરું છું હું કે આપણે પરસેવાના ટીપેથી કેમ પૈસા પેદા કરીએ છીએ અને ખેડૂતોએ કેમ ઉત્પાદન વધારવું અને કેમ ખેતી કરવી આની માહિતી, અને જ્યાં સુધી આપણે એક જ વસ્તુનો આપણી પાસે છે કે રોગ આવ્યો હોય તો એ રોગને ખરેખર કેમ અટકાવવો અને રોગનું કેમ નિવારણ કરવું, જેથી કરી તમને આગળ બીજા કોઈ રોગ ન આવે અને તમને ઉત્પાદન સારું જડે મિત્રો. તો અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો. જય જવાન જય કિસાન.